મારે ખાસ વાતો તો સંભળાવી હતી અમારા ઉમિયા ધામ બંને સિકર અને આપણે ઊંઝા, પણ એના પ્રતિનિધિઓ અત્યારે હાજર નથી. અને હા, સંબોધનમાં મારા સંત સમિતિ આચાર્ય સભાના મહામંત્રી પરમાત્માનંદજી મહારાજ, માફ કરજો, કે સતપંથ એમણે જેમ કહ્યું કે અહીં આવીને મેં પરિવર્તન જોયું, પણ હું માનું છું પરિવર્તન ઘણા સમય પહેલાં થઈ ગયું હતું. અને મારી તો એમની સૂચના ફરી સાંભળે તો મેં એમને કહ્યું કે મારે તમને મળવું છે, અત્યારે ભલે જાઓ, પણ સતપંથની બાબતમાં જે ગેરસમજો ઊભી કરવામાં આવી છે તમારા સુધી, એનું નિરાકરણ મારે તમને મળીને કરવું છે. ખાલી સતપંથ પીરાણાની જ મુલાકાત તમે લીધી, સતપંથ પ્રેરણાપીઠની, પણ બાકીના બધા મંદિરોની પણ મુલાકાત લો તો તમને એમ ખબર પડે કે આટલું સનાતનવાદી હિન્દુવાદી મંદિર વ્યવસ્થિત બીજા બહુ ઓછા જોવા મળશે. હું તમને બધાને એટલું જ કહીશ, તમે સતપંથી છો એના માટે તમારે ગભરાવાની જરૂર નથી, ગૌરવ લેવાની જરૂર છે. કરશનદાસજી મહારાજનો ઉપકાર મને ખબર છે એ વખતે શું સ્થિતિ હતી. કરશનદાસજી મહારાજ શ્રી અમારી પાસે આવ્યા, ત્યાર પછી જે વાતો આગળ વધી એમાં આપણા જ કેટલા લોકો ખૂબ વિરોધ ઉઠાવતા હતા. એ તો કરશનદાસજી મહારાજને હિંમતને દાદ આપવી જોઈએ કે આજે આ સ્થિતિનું નિર્માણ થયું. જો બધાના દબાવમાં આવીને કરશનદાસજી મહારાજ જો પાછા પડ્યા હોત તો આ દ્રશ્ય આજે ન બની શક્યું હોત. અખાડા પરિષદના અધ્યક્ષ આપણે આગળ આવ્યા, વિવિધ સંપ્રદાયના આચાર્યો, જગતગુરુઓ, આ બધો શ્રેય જો કોઈને જતો હોય તો એ કરશનદાસજી મહારાજને જાય છે. નાનકદાસજી મહારાજે પણ પોતપોતાની રીતે કાર્ય કર્યું. આપણે અપેક્ષા રાખીએ છીએ કે જ્ઞાનેશ્વરદાસ મહારાજ પણ એમની ક્ષમતા પ્રમાણે સંપ્રદાયની સેવા કરશે. પણ જે ખરેખર હિંમત જે દર્શાવી જગતગુરુ આપણા કરશનદાસજી મહારાજ છે એ ભૂલી શકાય એમ નથી. કારણ કે એમના માટે વારંવાર હું મળવા આવતો તો, જુદી જુદી પ્રવૃત્તિઓમાં જોડવા માટે, આમંત્રણ આપવા માટે અને અહીંના કાર્યક્રમ માટે. ત્યારે મને અહીંના કેટલાક કારભારીઓ પણ કહ્યું છે હાથ જોડે કે હવે ફરી ના આવશો. એ હજુ હું યાદ કરું છું એમને. અને એક સમય, હમણાં નવતમ સમય વાત કરી કે ભાઈ સરકાર આપણા અનુકૂળ છે, હિન્દુત્વવાદી છે, કે જ્યારે આપણે અમારું અખિલ ભારતીય સંત સમિતિનું 10મું અધિવેશન અહીંયા ગોઠવ્યું ત્યારે એ વખતે સ્ટે આવ્યો હતો. અને આ જે જગ્યા પર બેઠા છે ત્યાં દિવેલા હતા. રાતોરાત સ્વયંસેવકોએ ઉપાડ્યા હતા. અમારા સંતોનો નિવાસ જેતપુર સ્વામિનારાયણ મંદિરમાં લઈ જવું પડ્યો હતો. છબીલદાસની સરકાર હતી, આખું સ્થાન જાણે અયોધ્યામાં જેમ થયું હતું એવી છાવણી ફેરવી દીધી હતી. એટલી પોલીસ, એટલી મિલિટરી ઉતારી દીધી હતી. અને જ્યારે એમણે કહ્યું કે ઇમામ શાહ મહારાજની સમાધિ પર દર્શન કરવા કોઈ સાધુ નહીં જઈ શકે, પછી છેલ્લે વાત આવી કે લાઇનસર જઈ શકે. મેં કાંઈ સ્કૂલના બાળકો નથી કે લાઇનસર જશે, એક સાથે જ જશે અને તમારે જવા દેવા પડશે, તમારાથી જે થાય તે કરી લેજો. અને સરકારે ઝૂકવું પડ્યું હતું. આવી સ્થિતિમાંથી આપણે પસાર થયેલા છીએ. એટલે પરંપરાગત આપણે સતપંથી છીએ તેમાં કશું જ ખોટું નથી ને. આમ જોવા જાઓ, હમણાં મહારાષ્ટ્રે કહ્યું કે વિષ્ણુનો નિવાસ જલમાં છે, પાણીમાં છે. જ્યાં વિષ્ણુ હોય તો લક્ષ્મી હોય. આપણે આજે અહીંયા વિષ્ણુ યાગ કર્યો છે, પણ એ સિવાય જલ એટલે વારી યાગ તો આપણી પરંપરામાં છે જ. જલ વગર સ્મૃદ્ધિ નથી, જલ વગર જીવન નથી. તો આપણે બધા જ બોલીએ છીએ 5 તત્વનું પોતપોતાનું સ્થાન છે, પણ એમાં જલનું વિશેષ મહત્વ છે. અને જલવારી તો આપણે તો ચાલ, વારી યજ્ઞ તો ચાલે જ છે ને. ઘણા કાર્યક્રમમાં હું આવેલો છું.
અને નિષ્કલંકી નારાયણ એટલે તમે પ્યોર વૈષ્ણવ છો. જે નારાયણને માને છે બધા વૈષ્ણવ છે. એટલે કોઈ એમ કે સતપંથ છોડો. હું સતપંથ વિરોધ કરનારા લોકોને એમ કહું છું, ઘણા લોકો ભાઈ આપણી સાથે રોટી વ્યવહાર બેટી વ્યવહાર છોડી દેવો, ભાઈ બધાને હું ચેલેન્જ કરું છું કે ભલે તમે બધા સુખી હશો, જે આપણો વિરોધ કરનાર છે, તમે ખાતા પીતા હશો, પણ તમારી દીકરીઓ માટે જ્યારે વર જોઈતું હશે, કારણ કે આપણે ઘર ખાતું પીતું જોઈએ છીએ, પણ વર ખાતો પીતો ના જોઈએ, અને સતપંથમાંથી જ મળશે, બીજે ક્યાંય નહીં મળે. સંસ્કારી દીકરી જોઈતી હશે કે નિર્વ્યસની દીકરો જોઈતો હશે, તો એ સંસ્કાર સતપંથીઓએ પાડી રાખ્યા છે અને જાળવી રાખ્યા છે. આજે આપણે જોઈએ છીએ જ્યાં ત્યાં ભલે કહેવાય છે લોકો હિન્દુ, અમે ઘણી વખત ઘણા ઘરોમાં જઈએ, તમારા સાધુ કંઈ રસોઈ કરવા આગળ સંતો અમારે જતા હોય છે, તો હું કેટલાને સૂચના કરતો હોઉં છું કે ભાઈ તમારે કંઈ વસ્તુ ફ્રીજમાંથી કાઢવી હોય, એ કે દહીં કે દૂધ ફ્રીજમાં મૂકી રાખ્યું હોય, તો તમારે ગરધણીને કહેવું કે કાઢી આપે, કે કદાચ તમે સીધા ખોલી લો અને પેલાને શરમાવવું પડે. સમજ પડી? એવી સ્થિતિ ઘણા બધા હિન્દુઓના ઘરમાં છે. તો એની જગ્યાએ નિર્વ્યસન, મહારાજ એ પ્યાર લુસુન કુછ ભી નહીં. ઇમામ શાહ મહારાજે એમને આદેશ આપ્યો છે કે અરે હિંગ સુદ્ધા નહીં. એ પ્રકારની આપણી આહાર શુદ્ધિ છે. એટલે તમે ગભરાવાની કોઈ જરૂર નથી. અને હું ચોક્કસ કહું છું કે જે લોકો તમારો વિરોધ કરે છે એમને તમારે શરણે આવવું પડશે, એમાં પણ કોઈ શંકા નથી. અને મહારાષ્ટ્રે કહ્યું અખાડા પરિષદ, અખાડા આવે એટલે બધું કામ પતી ગયું. એમણે કહ્યું અખાડાનો શું અર્થ તમે બરાબર સમજ્યા નહીં, પણ અખાડાનો અર્થ એટલે ખબર પડે છે ને? હા, એમ શું કોઈ પણ બખાડા કરતા હોય તો અખાડા આગળ ચૂપ થઈ જાય. તો આટલા સંતો જગતગુરુ આપણી સાથે છે. અને આજે મને આનંદ થયો કે બંને ઉમિયા સંસ્થાના પ્રતિનિધિઓ અહીંયા હાજર રહ્યા. પણ છતાં હું એમ માનું છું કે એ વધુ અમારા જેવા લોકો સાથે બેસે તો એમની બધી જ ગેરસમજ દૂર થઈ જાય. મારી પાસે મેં પહેલાં પણ કહ્યું હતું, ઘણા બધા આવ્યા છે જે તમારો વિરોધ કરનારા, અને એમને છેલ્લે મારી પાસે કોઈ પણ વાત એમની ઉપજીને ત્યારે મને એક પ્રકારનો આક્ષેપ કરીને પણ ગયા છે કે સતપંથ વેન્ટિલેટર ઉપર હતો, એને તમે ઊભો કર્યો, આવું કહેનારા પણ મને મળ્યા છે. એ કે ઊભો તો હતો જ મતપંથ, પણ એમની સાથે આટલો સપોર્ટ આવે એવો પુરુષાર્થ ચોક્કસ મેં કર્યો કે ભાઈ એ સાચી વાત છે, આ સત્ય વાત છે, અને ધર્મનું કામ જોડવાનું છે. જે તોડે એ ધર્મ નથી, એ અધર્મ છે. એટલે કોઈને બહિષ્કૃત કરવા, કોઈને દૂર, માત્ર તમે આ સંપ્રદાય માનો છો, માત્ર તમે આ પાડો છો માટે તમારા નથી જુદા. તમે બહિષ્કાર કરો તો એવા લોકોનો બહિષ્કાર કરો કે ભાઈ તમે વ્યસની છો, તમે દારૂડિયા છો, તમે જુગારી છો, તમારું આરિત્ર ખોટું છે, ચારિત્ર ખોટું છે, એવા લોકોનો બાયકોટ કરો. પણ એનો બાયકોટ કરવા જશે તો એ ક્યાં જશે? એટલે જેમનો બહિષ્કાર કરવાનો છે, આપણા સમાજમાં જે બદીઓ છે, જે ખરાબ રીતિઓ છે, ખરાબ રિવાજો છે, એનો આપણે બહિષ્કાર કરવાનો છે. સદાચાર તો સમાજમાં જરૂરી છે. આજે જે કંઈ આપણે પડતી જોઈ રહ્યા છે સમાજને, કે હિન્દુ વર્ગને કે હિન્દુ સમાજની, એની પાછળનું કારણ આપણું આચરણ. અમારા ધર્મદેવજી મહારાજે બહુ સરસ કર્યું કે ચરણ તમને અહીં સુધી લાવે, પણ આચરણ તમને શિખર સુધી પહોંચાડે. અને આચરણ એ સતપંથનું એક ભૂષણ છે, એક શણગાર છે, એક ઓર્નામેન્ટ છે. કે હું ઘણા બધા સતપંથીઓના પરિવારના ઘરોમાં નજીક સુધી ગયો છું અને મેં જોયું છે. એટલે તમને બધાને આટલા બધા સંતોની હિંમત મળી, આટલા બધા સંતો તમારી સાથે છે. પેલા બે મહાનુભાવો જે વાત કરી કે અમે શરતો, પણ મારે એમની શરતો જોવી પડશે. બે મને બતાવજો શું શરતો કરે છે ભાઈ. એટલે એમને પણ કહેવું હોય તો અમે કહી શકીએ. તો વિશેષ વાત ના કરતો મેં જનાર્દન સાહેબને કહ્યું કે મને શું કરવા તમે અધ્યક્ષ બનાવો છો,
કારણ કે અધ્યક્ષ તો જે વડીલ એટલે વડીલ આમ તો ઉંમર તરીકે કદાચ મને બનાવ્યો હોય તો બરાબર છે, કારણ કે મારું 72મું ચાલે છે એટલે એ પ્રમાણે. પણ આપણે તો ઉંમરનું મહત્ત્વ નથી, આપણે તો તપનું મહત્ત્વ છે, જ્ઞાનનું મહત્ત્વ છે, ત્યાગનું મહત્ત્વ છે. બબે શંકરાચાર્ય બબે જગતગુરુ અહીંયા છે, પણ છતાંય મને એમ લાગે છે કે મને તમે બધા બહુ વખત સાંભળ્યો છે એટલે બહુ નવું ના મારે કશું કહેવાનું હોય એ દૃષ્ટિથી. પણ બહુ આનંદ થયો અહીંયા આવીને. અને ત્રિવિધ મહોત્સવની વાત કરું, જ્યાં 3 વેણ ભેગા થઈને આપણે ત્રિવેણી કહીએ છીએ, જ્યાં 3 વેણ 3 પ્રવાહ. તો અહીંયા 54 કુંડી વિષ્ણુ યાગ, પૂજ્ય જગતગુરુ કરશનદાસજી મહારાજના નિર્વાણ સ્મૃતિ અને જગતગુરુ પદ પ્રતિષ્ઠા. અને ત્રિવેણીમાં જઈને જે કોઈ સ્નાન કરે એનો ઉદ્ધાર થાય છે, એના બધા પાપ નષ્ટ પામે છે એમ કહેવાય છે. એટલે આ ત્રિવેણી ઉત્સવ છે અને એમાં 3 જગતગુરુ એ બીજી ત્રિવેણી આપણી સામે છે. એટલે એ રીતે આ ઉત્સવમાં જે લોકો સહભાગી થયા એ બધા પાપ મુક્ત થયા, એ બધાનો ઉદ્ધાર નિશ્ચિત થઈ ગયો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. બધા અમારા પૂજ્ય સંતો ગુજરાત પધાર્યા.